સામાન્ય રીતે સરકારની કોઈપણ કામગીરીનો વિરોધ વિપક્ષ કરતો હોય છે, પરંતુ ગુજરાતમાં હવે ભાજપના નેતાઓ જ વિપક્ષની ભૂમિકામાં આવી ગયા છે. જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામની 70 એકર રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવાની હિલચાલ સામે રાજુલા જાફરાબાદના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ વિરોધ કર્યો છે. દરિયાઈ પટ્ટી વિસ્તારના સિંહોનું અસ્તિત્વ જોખમાય નહીં તે માટે વનમંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને આપવા મામલે નારાજગી વ્યક્ત કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. એકચ્યુઅલી જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી એ 2 દિવસ પહેલાં અમારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને, અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કંઈ આવ્યું છે નહીં. છતાં પણ જ્યારે આવું વાત આવી છે ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા વન વિભાગના જેમ કે હાવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય, તો મારું પણ એવું માનવું છે કે તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે, જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા ગામડાઓમાં જોખમ થાય. એના કારણે આ વિસ્તારમાં ઘણા બધા સિંહ અને વન પ્રાણીઓ રહી છે, તો આ લીઝ ન આપે એવી મારી પણ માંગણી છે. અને આ ઓલા પ્રાઇવેટ કંપનીને આપી છે કે કેમ એ મારા ધ્યાન ઉપર વાસ્તવિકતા નથી આવી, છતાં પણ મેં પત્ર લખી કાઢ્યો છે અને નહીં આપવા માટેની મેં રજૂઆત કરી દીધી. થેન્ક યુ.